આભાર પન્નાબેન, આદરણીય વ્યાસ સાહેબ, સાથી વક્તા શરીફાબેન, વિનળબેન, હસીદભાઈ, અજયભાઈ, ભરતભાઈ, મિનેશભાઈ, વિદ્યાર્થી મિત્રો, વ્યાસ સાહેબનું બીજરૂપ વક્તવ્ય સાંભળ્યા પછી થોડી ગળમથલ ચાલતી હતી મનમાં, એ ઘણી ઓછી થઈ. કારણ કે એમને જે વાત કરી તથ્ય અને સત્યની, સત્ય અંતિમ સત્ય ન હોય, એબ્સોલ્યુટ ઝીરો તાપમાનમાં હોય, પણ એવા અંતિમ સત્ય જેવું કંઈ ન હોય. એ આપણે જ્યારે આ બધી આત્મકથાઓમાંથી પસાર થઈએ ત્યારે આપણને ખ્યાલ આવે. 20 મિનિટ છે, 20 મિનિટમાં મારી વાત પૂરી કરીશ. ઓકે, કાગળમાં 20 મિનિટ લખી દીધી તો ઓકે. તો આત્મકથા નર્મદ વિશે તો ઘણી બધી વાત થઈ. નર્મદની આત્મકથાનો અત્યારે જે ખ્યાલ છે એવો જ ખ્યાલ 150 વર્ષ પહેલાં હતો એવું નહીં. કારણ કે આપણે જાણીએ છીએ કે સ્વરૂપના ખ્યાલો જેમ જેમ નવી નવી કૃતિઓ આવતી જાય એમ એમ બદલાતા જાય છે. એવું આત્મકથાનું પણ છે. નર્મદ પાસે પોતાની ભાષાનું એવું કોઈ મોડલ નહોતું, પણ આપણે જાણીએ છીએ કે ઘણા અંગ્રેજી ગ્રંથો નર્મદ વાંચતા. એના કારણે અંગ્રેજી સાહિત્યમાં જે નવલકથાઓ આત્મકથા લખાઈ હોય એનું એક મોડલ એમની સામે હોઈ શકે. એટલે એ સમયની તમે બધી આત્મકથાઓ તમે જુઓ, મોટે ભાગે મણિલાલ નભુભાઈમાં આપણે આવીએ તો પણ, કે જે આમ તો જેમ વ્યાસ સાહેબે કહ્યું એમ કે પોતાનું જે સત્ય છે, પોતાને જે દૃષ્ટિકોણથી સત્ય લાગ્યું છે, પણ એ જેવું લાગ્યું છે એનું આલેખન કરવું એ આ સમયના આપણા સર્જકોની દ્રષ્ટિ આપણને દેખાય. સુધારક યુગમાં આપણને આ એક આત્મકથા મળે છે. એ ઉપરાંત આપણને ભગવાનલાલ ઇન્દ્રજીની ડાયરી, અને એમાં આપણને જુદા પ્રકારની વાત છે આખી, પણ એ મળે. એ રીતે જેને આમ પ્રવાસ કથા કહીએ છીએ, પારસી લેખક અમેરિકાની મુસાફરી, પણ એ રોજનીશી છે. એમને ત્યાં દરરોજની જે નોંધ કીધેલી છે એ લખી છે. તો આવા આપણને એ સમયે આ પ્રકારના સ્વરૂપમાં આ પ્રકારની કૃતિઓ મળે છે. નર્મદનું પ્રયોજન છે એ આ રીતે કે છે. એક તો આપણે જોઈએ કે આત્મકથા લેખનનો ચાલ ગુજરાતમાં નથી, તે ચાલુ કરવું. એટલે નર્મદનું એક હતું કે જે નથી તે જુદા જુદા ચાલવા. એટલે તમે જુઓ કે કેટલા બધા એ નર્મકોશ તૈયાર કરે ને કેટલું બધું જે ગુજરાતી સાહિત્યમાં નથી એ દાખલ કરવું. એટલે એક નથી આ સ્વરૂપ કે આ ચાલ, તો એ દાખલ કરવું. મિત્રોએ તેના જીવન વિશે જિજ્ઞાસા દર્શાવી છે, એ જિજ્ઞાસાની પૂર્તિ કરવી. આપણને સહજ રીતે એક જિજ્ઞાસા હોય કોઈ સર્જકના જીવનની કે કોઈ પણ એવા વ્યક્તિની, એટલે એ જિજ્ઞાસા સંતોષવી. તેની હયાતીમાં તેના વિચારો અને કાર્યો વિશે જે વાતો થતી હતી એ મૃત્યુ પછી સાચી હકીકત ઉપલબ્ધ કરાવી. એટલે અત્યારે છે તો એ જાત જાતની વાતો થાય છે, તો એ હું નહીં હોઉં ત્યારે તો કેવી કેવી વાતો થશે. એટલે પણ આ પોતાનું આત્મકથન લખવું, એ તો આ એક એની સામે આ લખવાના જે પ્રયોજન છે આ છે, લખે છે. આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારું તે તો હું નહીં જ લખું, પણ જે લખીશ તે તો મારી જાણ પ્રમાણે સાચે સાચું જ લખીશ. પછી તે મારું સારું સારું હો કે નરસું, લોકને પસંદ પડો કે ન પડો. તો આ એક વાત કે મને જે લાગ્યું છે એ લખીશ, એ સાચે સાચું લખીશ. પછી કોઈને પસંદ હોય કે ન હોય, તો એ જેને આપણે કહીએ કે પોતાના જે જીવનના તથ્યો છે અને પોતાને જે સત્યો લાગ્યા છે એનું વર્ણન કરવું સાચે સાચું, તે નર્મદનું આ પ્રયોજનમાં આપણને દેખાય. હવે એમાં જાણીતું છે કે એમાં 9 અલગ અલગ વિરામ છે. તમે જુઓ કે
નર્મદ જ્યારે લખે છે, જ્યારે યુવા અવસ્થાએ અને યુવા અવસ્થા શરૂ થાય છે, યુવાની 17માં આવે અને પછી લખે છે કે મને બૈરાઓની ગંધ આવવા લાગી. તો તમે મણિલાલ નભુભાઈને પણ આપણે જોઈએ કે મણિલાલ નભુભાઈ કેવી રીતે લખે છે અને નર્મદ કેવી રીતે લખે છે. નર્મદનું પણ નર્મદે તો હવે તો એ બહુ જાણીતું થઈ ચૂક્યું છે કે એ સમયે લખેલું હતું 400 કોપી, પણ છપાઈ 4-5 કોપી. પછી એ 1930માં એની વધારે નકલો છપાઈને ચર્ચા થઈને વગેરે. એટલે એક વસ્તુ છે કે પોતાના જીવન દરમિયાન લખ્યું છે, પણ એ પોતાના જીવન દરમિયાન એ રીતે થયું હોય, કારણ કે 400 કોપી એવું લખેલું છે નર્મ કવિતામાં. પણ આપણે એવું પણ, કારણ કે આ તો હવે એ સમય છે, અત્યારે પણ લોકો 500 કોપી લખીને 500 કોપી છપાવતા નથી. ના, સગવડનું એવું નથી, કારણ કે 5 કોપી પણ છપાઈ તો શકાય, નહીંતર 400 કોપી છપાઈ હોય, લોકોમાં પહોંચી હોય, એની કોઈ ચર્ચા જ ન થાય. નર્મદની અનેક કૃતિઓની ચર્ચા થઈ છે, તો 1930 આવતા સુધી કેમ 400 કોપી ફરતી હોય અને છતાં કોઈ પણ એમના સમયનો એક પણ સર્જક એની ચર્ચા ન કરાય કે ક્યાંય કશું ન લખાય, એ કેવી રીતે બને? એવો એક પ્રશ્ન થાય. સત્ય કે તથ્યની મને ખબર નથી, પણ આ તો એક પ્રશ્ન મને આવો થાય છે કે આવું કેવી રીતે બન્યું. તો એક વસ્તુ મણિલાલ નભુભાઈનું પણ તમે જુઓ કે એમને તો નક્કી હતું કે મારા મરતા સુધી આ કોઈની પાસે ડાયરી જવાની નથી. એમને લખ્યું છે, તમે જુઓ કે એક 1851-52માં લખવાની શરૂઆત કરે છે અને 81માં, એટલે 30 વર્ષનો સમયગાળો છે. ભાષા પણ બદલાઈ છે સ્વાભાવિક, અને કેમ કે બંનેની કેળવણી જુદા પ્રકારની, મણિલાલ નભુભાઈ તો સંસ્કૃતના પ્રોફેસરને વગેરે, એટલે એ કેવી રીતે લખે છે. પણ તમે જુઓ બંનેના પ્રયોજન જુઓ. મણિલાલ નભુભાઈ કહે છે, આ લખવામાં મારા ગુણનું બયાન કરી દોષ ઉપર ધાક પીછોડો કરવાનો હેતુ નથી. મારા ગુણ વિશે કાંઈ ન બોલતા કેટલીક હકીકત માત્ર જ આપવી અને તે પરથી વિચારવંતને અનુમાન કરવા દેવું, એમ મારો વિચાર છે. પણ દોષ વિશે તો યથાર્થ વર્ણન આપી જે હોય તે જરા પણ સંકોચ વિના જાહેર કરવું, એ મારો મુખ્ય ઉદ્દેશ છે. મારો દેહ છે ત્યાં સુધી મારે જગતના લોકની કોઈ પણ દરકાર, અર્થાત તેમના તરફથી માન વગેરેની આશા હોઈ શકે, પણ આ વૃત્તાંત, આ મરણ કોઈને હાથ જનાર નથી, એટલે લોકો મને વખોડશે એવી ધાસ્તીથી કોઈ પણ દોષ છુપાવવાનું મને કારણ નથી. આ એક કે આ મરણ કોઈની પાસે જવાનું નથી. માનવ માત્ર દોષગ્રસ્ત છે, હું પણ માણસ છું, પણ જો મારા દોષમાંથી કોઈને તેવા દોષથી દૂર રહેવાનું બની આવે, અથવા મારા દોષ છતે મારામાં કંઈ ગ્રાહ્યાંશ ગુણ જણાય, તો મારો શ્રમ પૂર્ણ કૃતાર્થ છે. પણ આ લખવાનું મુખ્ય કારણ જુદું જ છે. જન્મથી માણસ પૂર્ણ હોતું નથી. ધીમે ધીમે તેનામાં રહેલા અથવા પોતાના અંતરથી સૂક્ષ્મ તપાસ રાખવાથી ઘણે અંશે આત્મકલ્યાણ સાધવાની યોગ્ય થાય છે. તો બે છે, એક તો પોતાના, અને એમાં પણ એમને લખ્યું છે કે મારે કોઈ ગુણ દોષ મારા છુપાવવા નથી. એટલે એ એક જ્યારે લખે છે 1851માં અને એક 1881માં, પણ બંને વ્યક્તિઓની જે દ્રષ્ટિકોણ છે લખવા પાછળનો આત્મકથાનો, કે પોતે જે અનુભવ્યું છે એ સત્ય રૂપે લખવું. હવે આ સત્ય ક્યાં જુદું પડે? હવે તમે જુઓ કે નર્મદ, કારણ કે એની કથા તો કહેવાની ના હોય મારી હકીકતની, પણ નર્મદે જે સત્યની વાત કરી આત્મકથામાં, એને જે લાગ્યું એની વાત કરી, પણ નર્મદની એક જુદી બાજુ, દાહી ગૌરી સાથેનો સંવાદ જ્યારે પ્રગટ થયો ત્યારે નર્મદની એક જુદી બાજુ આવી. એટલે આપણને નર્મદનું એક જુદું સ્વરૂપ જે આત્મકથામાંથી ઊભું ન થતું હોય, એ પ્રકારનો જે સુધારાવાદી નર્મદ છે, એ નર્મદનું એક જુદા પ્રકારનું વ્યક્તિત્વ
એ ડાહી ગૌરી સાથેનો સંવાદ પ્રગટ થયો પછી આપણને જોવા મળ્યું. એટલે નર્મદનું એક બીજું પાસું, જેમ વ્યાસ સાહેબે કહ્યું એમ 10 જણા 10 રીતે જુએ છે. નર્મદનું એક પાસું હતું, સ્ત્રી ઉદ્ધાર, વિધવા પુનઃલગ્ન વગેરે વગેરે હતું, પણ તે છતાં ડાહી ગૌરી તરફ એમનો કેવો ભાવ હતો અથવા તો કેવા પ્રકારનું વલણ હતું, એ કે ભાઈ સ્ત્રી છે એટલે એને સહન કરવું, માનવું વગેરે વગેરે. તો એ જુદું પાસું આપણને આમાં નર્મદના વ્યક્તિત્વની એવી ઝાંખમની કોઈ વાત નથી. આપણે જ્યારે ફેક્ટ અને ફિક્શનની વાત કરતા હોઈએ ત્યારે આત્મકથામાં સત્ય કેવી રીતે આવ્યું છે, અને એ સત્ય એવું મણિલાલ નભુભાઈના સંદર્ભે પણ થઈ શકે. એમને હંમેશા જે એમના સ્ખલનો છે એનું કારણ ને દોષ મોટે ભાગે એમની પત્નીને આપ્યો છે કે પત્ની આવી મળી વગેરે વગેરે. પણ આપણને જો એમની પત્નીનું લખાણ મળ્યું હોત તો આપણને જુદો મણિલાલ નભુભાઈનું દર્શન પણ થઈ શકે. એટલે કહેવાનો મતલબ એ છે. પણ તમે વાત એટલે હું કરું છું આ કે નર્મદ જ્યારે વાત લખે છે પોતાના અન્ય સ્ત્રી સાથેના સંબંધો, ત્યારે એ બહુ કળાકીય સંયમ જાળવે છે કે એ એક શબ્દમાં કહી દે કે 2 કુલવંતી સ્ત્રીઓ સાથે મારે સંબંધ થયો. તો એ લખે છે, છુપાવતો નથી નર્મદ. પણ એક પોએટિક બ્યુટી જેને કહેવાય એ એનામાં આપણને દેખાય. જ્યારે મણિલાલ નભુભાઈ લખે ત્યારે જેમ ધીરુભાઈ કહે છે એમ પ્રાકૃત લાગે અથવા તો રુચિભંગ કરનારું લાગે. તો આત્મકથાકારે બધું કહી દેવાનું નથી, બધું કહે તો જ એ આત્મકથા છે અથવા સત્યનો અંશ છે એવું પણ નથી હોતું. નર્મદમાં આપણને એ દેખાય, પહેલો આત્મકથાકાર હોવા છતાં એ આત્મકથા સ્વરૂપની એક પ્રકારની સમજણ પણ આપણને નર્મદમાં દેખાય. અને જે એને લાગ્યું એમના અને દલપતરામના સંબંધો, અને પેલું પણ સ્વીકાર્યું છે કે જ્યારે મહિપતરામ નીલકંઠને નાથબાર મૂકવામાં આવ્યા, એ જ્યારે ઇંગ્લેન્ડ ગયા ત્યારે ઘણા સુધારાવાળા લોકોએ કહ્યું કે તમે કેમ એ આવ્યા છે તો એમની સાથે જમતા નથી, તમે જો એવા સુધારાવાળા હો તો એની સાથે જમો ને. એટલે નર્મદે લખ્યું કે હું ખોટો એક જણો જમું તો મને નાથબાર મૂકે, 5-6 જણ બીજા જમનારા હોય તો મારી જમવાની તૈયારી છે. તો એ રીતે નર્મદના જે જુદા જુદા રૂપો એ આપણે આ આત્મકથામાંથી જોઈ શકીએ. મહિપતરામ નીલકંઠે પછી તો નાથ જમાડી અને પોતે નાથમાં આવ્યા, પણ કરશનદાસ મૂળજી એમનાથી જુદા, એમને પણ નાથ બહાર મૂક્યા પણ એમને નાથ ના જમાડી કે મેં કશું ખોટું કર્યું નથી એટલે હું કંઈ નાથ જમાડવાનો નથી, મારે આવવું નથી. આ રીતે એમના મૃત્યુ પછી એમના પત્ની અને બાળકોએ નાથ જમાડીને પછી નાથમાં આવ્યા. તો આ બધી વસ્તુ નર્મદનું જે વીર કહીએ છીએ એ વિશેષણ પણ આપણને જદુનાથ જેવા જે પ્રસંગો, જદુનાથ મહારાજ સાથેના, કે જ્યારે લોકો મારવા લીધા હોય અને ગમે તેમ કરીને બચીને નીકળ્યા હોય પણ વાદ કરવો, એમને કહ્યું કે આ જે ગ્રંથોને છે એ ઈશ્વરે રચેલા છે કે માનવે, તો એમને કહ્યું માણસે. તો આ રીતે એના વ્યક્તિત્વની એને જે લાગ્યું છે એ વ્યક્ત કરવું, એ અર્થે એ સંદર્ભે આપણે જો આ આત્મકથાને જોઈએ તો આ આત્મકથામાં નર્મદનું જે સત્ય છે, નર્મદને જે સત્ય લાગ્યું એ સત્ય એને યથાતથ એ રજૂ કરવાનો એમાં પ્રયત્ન કર્યો છે. એ એમના જે રીતે મેં કહ્યું એમ દલપતરામ વિશેના જે સંવાદોને છે, અને એમને કેટલું ધ્યાન રાખ્યું છે દસ્તાવેજીકરણ, પોતાના જીવનની બાળપણની માહિતી મેળવવા માટે પણ કેટલો પ્રયત્ન કર્યો છે. 6 મહિના સુધી મથવું પડ્યું છે. લખવાનું કારણ પણ એક કારણ આ પણ હતું કે પોતાની માહિતી અત્યારે જ નથી મળતી, કે પોતે રાત્રે જન્મ્યા કે દિવસે જન્મ્યા, તો આજથી એ નહીં હોય ત્યારે એમના જીવનની આ બધી બાબતો છે એ કેવી રીતે મળે. તો એના માટે એમને જે પ્રયત્ન કર્યો, અને પછી તો એમનું મૃત્યુ પણ ક્યારે ને શું ને એ બધા પણ એ તારીખોમાં પણ ઘણી ચર્ચાઓ થઈ. તો એક આ વાત એ આપણે જ્યારે નર્મદની આત્મકથામાંથી પસાર થઈએ ત્યારે આપણને જોવા મળે. ઘણી બધી વાતો એવી છે. એમને તમે જુઓ કે
પોતાના વિશે વાત કરવા માટે પ્રમાણપત્રો પણ જોડ્યા કે પોતાના વિશે પોતાના ઉપરી અધિકારીઓ. અને આ બધી આત્મકથાઓમાં એક વસ્તુ જોવા મળે છે જે મેં મારા દાદાની રોજનીશીઓમાં પણ જોયું છે કે પૈસાની વાત અચૂક હોય. આજે કોઈ આત્મકથા લખે છે આધુનિક, તો એમાં એમ લખતા નથી કે હું આસિસ્ટન્ટ પ્રોફેસરથી પ્રોફેસર થયો તો મારો પગાર આટલાથી આટલો થયો. પણ તમે આ સમયના તમે મણીલાલ નભુભાઈ હોય કે તમે નર્મદ હોય કે મારો 20 રૂપિયા પગાર હતો ને હું 25ના પગારે અહીં ગયો, અહીં મને 30નું પગારની મને ત્યાં નિમંત્રણ હતું, તો મને ફલાણી જગ્યાએ 40નું થયું તો એ 40માં ગયો. એટલે આ વાતની કોઈ નાનમ નથી. એ આપણને એ સમયમાં જોવા મળે આપણને, જે આજે આપણને એટલે આ તો રીતિની વાત છે, લેખન રીતિની વાત છે કે એ આપણે આત્મકથાઓ જ્યારે એ સમયની જોઈએ ત્યારે આવી લેખન રીતિ પણ કેવી હતી. અને નર્મદમાં તો કેવા શબ્દો આપણે સાંભળ્યા ન હોય એવા શબ્દો પણ નર્મદની આત્મકથામાંથી પસાર થઈએ ત્યારે આપણને મળે. હવે બીજી જે વાત છે કે એ સમયે એક પારસી મેડમ શિરીનના નામે પણ આત્મકથા લખાયેલી, પણ એ નવલકથા છે. મેડમ શિરીન, મને તો શિરીન ઇબાદી યાદ આવે જ્યારે હું વાંચતો હતો. આ છે ઈરાન, એમને તો શાંતિનું નોબેલ પ્રાઇઝ મળેલું અને ત્યાં સત્તા બદલાઈ અને રૂઢિચુસ્ત જે આવ્યા બધા, એના કારણે સ્ત્રીઓની ઈરાનમાં શું હાલત થઈ. અદ્ભુત આત્મકથા શિરીન ઇબાદીની. પણ અહીં શિરીન એટલે તમે જુઓ કે કેવા એ વખતે 19મી સદીમાં પણ કેવા પ્રયોગો થતા કે એક આખી કૃતિ આત્મકથા રૂપે લખાય પણ એ હોય ફિક્શન. એટલે જામે જમશેદમાં આ જ્યારે પ્રગટ થઈ, જ્યારે આપણે વાંચવાનું શરૂ કરીએ ત્યારે શરૂઆતમાં તો આપણને એમ જ લાગે કે આ કોઈ આત્મકથા છે, પણ જેમ જેમ વાંચતા આગળ જઈએ ત્યારે આપણને સંદેહ થાય કે ખરેખર આવું હશે. એ સમયે એક સ્ત્રીએ આ રીતે લખી હશે, કારણ કે ઘણી વસ્તુ પણ એ જામે જમશેદમાં ટુકડે છપાઈ અને પછી એ 1890માં પુસ્તક રૂપે પ્રગટ થઈ. પણ મૂળ તો પારસી સ્ત્રીઓની વાત કરવી, સુધારાની વાત કરવી અને પરંપરા અને સુધારો એ બંનેને કેવી રીતે સાથે હોય એની વાત કરતી એ આખી કૃતિ એ વખતે જે હતા ફરામજી દાદાભાઈ પાંડે એમણે લખેલી ને એમને તો જુદા જુદા નામે કાકા કાણ ને મકાઈ ડોસા, મૂંગા કાકા ને આવા જુદા નામે અનેક કૃતિઓ લખેલી. એટલે 19મી સદીમાં પણ આ થતું હતું કે એક આખું સ્વરૂપ આ રીતે લખાય. એટલે જ્યારે પ્રવાસ આ રોજનીશીની વાત હતી અમેરિકાના પારસીની, ત્યારે મને જે પ્રશ્ન થયેલો વાંચતા કે ખરેખર એવું હશે કે અમેરિકા ગયા હોય એક વ્યક્તિ, આવું બને? કારણ કે હજી તો બધા ઇંગ્લેન્ડ જવાની શરૂઆત કરી હતી, ત્યારે કોઈ અમેરિકા જાય એ એક પ્રશ્ન જ્યારે એક કૃતિ વાંચી ત્યારે મારા મનમાં ઉઠ્યો કે અને પાછું જ્યાં ગયા ત્યારે તો ત્યાં આગળ સિવિલ વોર ચાલતી હતી. આજે કોઈ સિરિયા શું કરવા ફરવા જાય એ આપણને એક પ્રશ્ન મનમાં થાય. સિરિયા કે કોઈ પણ એવો દેશ કે જ્યાં ગૃહયુદ્ધ ચાલતું હોય, અને આ તો છેક 1861માં એ અમેરિકા જવું એ બહુ મોટી વાત ગણાય, જ્યારે ઇંગ્લેન્ડ જવું એ જ મોટી વાત હતી. તો એટલે મેં જ્યારે એ વાંચવાની શરૂ કરી એ તો ડાયરીના રૂપમાં હતી કે દરરોજની કીધેલ નોંધ, અમેરિકાની મુસાફરીની દરરોજની કીધેલ નોંધ, અને એક પારસી ગ્રહસ્થ એટલું લખેલું. એટલે આપણને ફરી પાછો, કારણ કે આવા બધા જે અનુભવો થયા હોય મેડમ શિરીનના ને એ બધા લખાણો એ વખતે જે નામે થયેલા, એટલે એ વખતે મને એ કૃતિ જ્યારે વાંચી ત્યારે પ્રશ્ન થયેલો કે ખરેખર આ સત્ય હશે? આવો કોઈ પ્રવાસ અમેરિકાનો થયો હશે? કારણ કે ગડબડો ઘણી હતી. જ્યારે ભોળાભાઈ પટેલે સંપાદન કર્યું 19મી સદીના પ્રવાસ સાહિત્યનું, ત્યારે એમને 2 અમેરિકાની પ્રવાસ ગ્રંથો લખાયેલા છે એમ એમને અંદર લખ્યું છે, પણ એવો બીજો તો કોઈ મળતો નથી. એટલે મેં જુદી રીતે ચેક કર્યું કે આ ખરેખર આવું છે. એટલે જે લખાણની શરૂઆત થાય છે 1 જુલાઈ, કારણ કે એ રોજનીશી રૂપે છે એટલે એની વાત કરું છું કે 1 જુલાઈ અમોએ લિવરપૂલનો કિનારો છોડ્યો.
અને ગ્રેટ ઈસ્ટર્ન નામની સ્ટીમરમાં. એટલે પછી ગૂગલમાં ગ્રેટ ઈસ્ટર્ન નાખી જોયું કે ખરેખર આવી કોઈ સ્ટીમરને કેવું હતું, તો પછી એની આખી જે કુંડળી કહેવાય એ મળી સ્ટીમરની, કે કેવી સ્ટીમર હતી, ક્યારે ક્યારે એને કેવા પ્રવાસો કર્યા હતા. તો એમાં પારસીએ જે લખ્યું છે કે 1 જુલાઈ 1861 અમો લિવરપુલનો કિનારો છોડ્યો, અને પછી આગળ વાત આવે છે 11 જુલાઈએ અમોને સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી દેખાવા લાગ્યું હતું. તો એ જેટલા વોયેજ હતા એ ગ્રેટ ઈસ્ટર્નના, એ બધી જ માહિતી હતી, અને એમાં હતું કે ભાઈ આ એને એક સફર 1 જુલાઈથી આ 11 જુલાઈની પણ કરેલી. એ રીતે એમાં બીજી વાત આવે કે એમાં પારસીએ લખ્યું છે કે અમે લાઇબેરિયા દેશના રાષ્ટ્રપ્રમુખ સાથે સવારે ડેક ઉપર બેસતા ને વગેરે વગેરે. તો એ પણ એ વખતે ત્યાં ડેક એટલે એ હતા એવી વિગતો આપણને મળે છે કે એમને એમાં સફર કરેલી. પણ જોવાનું એ છે કે આ પ્રકારની રોજનીશી જેને લખી હોય, આપણા પોલિટિકલ અને સોશિયલ રેનેસામાં કૃતિ કેટલી મહત્વની છે. કારણ કે એમને પહેલી વખત એ રીતે વાત કરી છે. હજી તો 1857ને 3 વર્ષ કે 4 વર્ષ પૂરા થયા હતા, ગાંધીજી આવ્યા નહોતા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ નહોતી, બીજા બધાના લખાણોમાં નથી મળતું આપણને. આપણે છેક મણિલાલ નભુભાઈને બધાના લખાણો વાંચીએ પણ ક્યાંય પોલિટિકલ વાત આ પ્રકારની આવતી નથી. પણ આમને લખ્યું છે કે આપણે કેવા અધિકારો લેવા જોઈએ. એમને લખ્યું છે કે ભાઈ કેનેડાએ અંગ્રેજોનું ત્યાં શાસન હોવા છતાં કેનેડાએ ઘણા પ્રકારના સ્વાયત્તાઓ કેનેડા પાસે છે, તો આપણે પણ એવી સ્વાયત્તા લેવી જોઈએ. આવું 1861માં એક વ્યક્તિ કે, તો એ બહુ મોટી વાત હતી. એણે એમ પણ કહ્યું છે કે રાજા વગરનું પણ રાજ્ય હોય એનો ધારો આ દેશે આપ્યો છે. કારણ કે અહીં ગરીબમાં ગરીબના દીકરાને રાષ્ટ્રપ્રમુખ બનવાની જેટલી અધિકાર છે, તવંગરને એવા ગરીબના દીકરાને પણ છે. લિંકનને મળેલા અને યુદ્ધ ચાલતું હતું ને એમને મુલાકાત કરીને પછી કહેલું કે આ યુદ્ધમાં હું તમારી ફતેહ ઈચ્છું છું. તો આ બધી વાતો જ્યારે આપણે જોઈએ 19મી સદીને કે સુધારક યુગને, ત્યારે આપણને ખ્યાલ આવે કે આ કેવા પ્રકારનો, એટલે આ પ્રકારની કૃતિઓ એ પાછા આવ્યા હશે, ચર્ચાઓ થઈ હશે, અને ધીરે 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 કેવી રીતે એક વિચાર ઊભો થાય, જેને આપણે પોલિટિકલ રેનેસા કહીએ, એ કેવી રીતે ઊભો થાય છે, એ આ પ્રકારની જ્યારે આપણી ડાયરીમાંથી પસાર થઈએ ત્યારે આપણને એ જોવા મળે. એ રીતે ભગવાનલાલ ઇન્દ્રજી, એમની ડાયરીમાં ખેર અંગત એટલી વાતો નથી, પણ એક સંશોધકની કેવી મથામણ હોય સંશોધન માટે, એ આપણને, અને કેવા, એ તો આપણા પૂર્વસૂરી ઉમાશંકરે હૃદયમાં પડેલી છબીઓમાં પહેલું જ રેખાચિત્ર એમનું આપ્યું છે, અને લખ્યું છે કે જે પ્રજા પોતાના મહાન પૂર્વસૂરીઓ હોય એમને ભૂલી જાય છે, એ કાળક્રમે એવા મહાન માણસો પેદા કરી શકતી નથી. તો એ રીતે શરૂઆત કરે છે. તો એમણે જે ડાયરીઓ લખી છે એ ડાયરીઓમાં, એટલે એક તમે જુઓ કે જે યુરોપિયન જે શિસ્ત હતી કે સંશોધક હોય એને કેવા પ્રકારની નોંધો રાખવી, એ આપણને એ સમયના અનેક સંશોધકો હોય એને એમાં જોવા મળે. વચ્ચે મેં નેન્સિંગ રાવતની વાત લખી હતી મારી કોલમમાં, કે એ જ્યારે તિબેટ ગયા તો એ પણ આ જ 1860-62નો સમય, પણ એક એક વિગત કેવી રીતે એ ભય પકડાઈ જવાનું, તે છતાંય રોજે રોજ નોંધવાનું, તો એ શિસ્ત જે હતી એ શિસ્ત આપણને ભગવાનલાલ ઇન્દ્રજીમાં દેખાય. કે એ જે મધ્ય ભારત, અજંતા ઇલોરાની ગુફાઓ, એ બધાએ ગયા, પણ જે નિરીક્ષણો એ વખતના મળે છે, પેલામાં તો આપણે વાત કરીએ કે દસ્તાવેજીકરણ છે, પણ જે પ્રદેશના નિરીક્ષણ, એ જ્યારે ઇન્દોરને ઉજ્જૈન એટલે માળવાનો જે પ્રદેશ છે, એ માળવાના પ્રદેશની જ્યારે વાત કરે છે ત્યારે લખે છે કે આ પણ દક્ષિણ એટલે કે મહારાષ્ટ્રને એ બધું, કારણ કે મરાઠી શબ્દ કરતાં એ વખતે મોટાભાગે નર્મદ બધાએ દક્ષિણી શબ્દ જ વાપર્યો છે. મણિલાલ નભુભાઈએ તો કહેલું કે એમને જ્યારે પેપર સેટ કરવા મળ્યું, આપણે આજે વિચારીએ કે પેપર સેટ કરવા મળ્યું યુનિવર્સિટીમાં, એ મોટી વાત હતી કે જેના ઉપર દક્ષિણીઓનો ઇજારો હતો
એમાં મેં મને પેપર સેટ કરવા મળ્યું. અને પછી નમ્રતા બીજી કઈ કે એમાં મારા જ્ઞાન ઉપરાંત મિસ્ટર પીટરસનનો પણ એમાં મારા તરફનો એક સદભાવ. તો બે વસ્તુ. તો એ રીતે આ જ્યારે જુએ છે માળવા ને એ બધું, ત્યારે ભગવાનલાલ ઇન્દ્રજી લખે છે કે દક્ષિણી કે ઉત્તરના બીજા પ્રદેશો કરતાં અહીં પણ ગુજરાતની જેમ આખું કપડું પહેરે છે. એટલે આ પણ ગુજરાતની જેવો સમૃદ્ધ પ્રદેશ છે. એટલે આપણને એ વખતના સામાજિક આર્થિક ખ્યાલ પણ આવે કે ગુજરાત કેવું હતું, બીજા કેવા હતા. એક શરીરે આખું કપડું પહેરવું એ પણ સમૃદ્ધિ હતી. તો આવી ઘણી બધી વાતો એ આપણે જ્યારે આ પ્રકારની ડાયરી કે આ પ્રકારની આત્મકથાઓમાંથી આપણે પસાર થઈએ ત્યારે આપણને જોવા મળે. તો ઘણી વાતો આ બધાની બીજી થઈ શકે, પણ મેં કહ્યું એમ કે નર્મદની આત્મકથા કે બીજી કોઈ એવી આત્મકથાના પ્રસંગો કહેવાનો અર્થ નથી, પણ મને જે લાગ્યા એ કેટલાક નિરીક્ષણો મેં આ ફિક્શન અને આ જે સત્ય ફેક્ટ છે એ સંદર્ભે કયા. કારણ કે અંતિમ સત્ય જેવું તો જેમ સાહેબે કહ્યું એમ કંઈ હોતું નથી, પણ પોતાને જે લાગ્યું હોય એ સત્યની પણ વાત કરવી. પણ એમાં પણ કેવી રીતે સર્જકો સિલેક્ટિવ, અને માનવ છે એટલે સિલેક્ટિવ હોય જ, જરૂરી નથી. કારણ કે સબ્જેક્ટિવ છે, આત્મકથા સ્વરૂપ પોતે સબ્જેક્ટિવ છે, એટલે એટલી ઓબ્જેક્ટિવિટી આમાં આવવાની નથી. એ અર્થમાં આ કેવા સંધિ પ્રદેશે સુધારક યુગમાં આવા લખાણોની આપણે શરૂઆત થઈ એની કેટલીક વાત મેં આપની સામે મૂકી. એ રીતે મને એ સમયમાં જવાની અને ફરીથી વાંચવાની તક મળી. એ બદલ વિભાગનો, નરેશભાઈનો, આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ.